મિત્રો, આજે હું તમને જે ઘટના સંભળાવવા જઈ રહ્યો છું તે સાંભળીને કદાચ તમે તમારા આંસુઓને રોકી નહીં શકો. અમદાવાદ શહેરમાં રહેતી એક દીકરી પોતાની નોકરીના ઇન્ટરવ્યૂ માટે એકલી મુંબઈ ટ્રેનમાં મુસાફરી કરે છે, પરંતુ ત્યાં એની સાથે કંઈક એવી ઘટના બને છે જેણે એની જિંદગીને પૂરી રીતે પલટાવી નાખી. આજની આ ઘટના સમાજના દરેક ભાઈઓ તથા બહેનોએ જરૂરથી સાંભળવી જોઈએ. તો મિત્રો, ઘટનાની શરૂઆત કંઈક આવી રીતે થાય છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર રાતના 10 વાગ્યાનો સમય હતો. પ્લેટફોર્મ નંબર 4 પર ભારે ભીડ હતી. લોકોની ચહેલ પહેલ, ચા નાસ્તાના સ્ટોલ પર ઊભેલી ભીડ, કુલીઓની બૂમાબૂમ અને ટ્રેનની લાઉડ સ્પીકર પર સતત થઈ રહેલી એનાઉન્સમેન્ટ વચ્ચે એક ખૂણામાં ઊભેલો એક નાનકડો પરિવાર ખૂબ જ ભાવુક હતો. અશ્વિનભાઈ, જેઓ એક સાધારણ મિડલ ક્લાસ પરિવારના મોભી હતા. તેમણે પોતાની આખી જિંદગીની કમાણી પોતાની એકમાત્ર દીકરીના શિક્ષણ પાછળ ખર્ચી નાખી હતી. આજે તેઓ અને તેમના પત્ની સુધાબેન પોતાની 22 વર્ષની દીકરી નિયતિને પહેલી વાર એકલી મુંબઈ મોકલી રહ્યા હતા. નિયતિએ MBA ખૂબ સારા માર્ક્સ સાથે પૂરું કર્યું હતું અને મુંબઈની એક ખૂબ જ મોટી મલ્ટીનેશનલ કંપનીમાં તેને જોબ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવી હતી. આ ઇન્ટરવ્યૂ તેના કરિયર માટે ખૂબ જ મહત્વનું હતું. પણ અશ્વિનભાઈના મનમાં એક અલગ જ પ્રકારનો ડર અને ઉચ્ચાટ ચાલી રહ્યો હતો. બેટા નિયતિ, અશ્વિનભાઈનો અવાજ થોડો ધ્રુજતો હતો. તેમની આંખોમાં દીકરીથી દૂર જવાની પીડા સ્પષ્ટ દેખાતી હતી. જોજે હો, ટ્રેનમાં કોઈ અજાણ્યા માણસ સાથે વધારે વાત ન કરતી બેટા. કોઈ કંઈ ખાવાનું આપે તો ભૂલથી પણ ન લેતી. તારા સામાનનું ધ્યાન રાખજે અને રાત્રે સરખી રીતે અંદરથી સાંકળ મારીને સૂજે. વોશરૂમ જવું હોય તો પણ ધ્યાન રાખજે બેટા. એક પિતાની ચિંતા સ્વાભાવિક હતી મિત્રો. રોજ છાપામાં આવતા સમાચારો વાંચીને ક્યાં બાપનો જીવ ન ગભરાય. પોતાની ફૂલ જેવી દીકરીને પહેલી વાર અજાણ્યા શહેરમાં એકલી મોકલવી એ કોઈ પણ પિતા માટે અઘરી પરીક્ષા હોય છે. નિયતિએ હસીને પોતાના પિતાનો હાથ પકડ્યો અને તેમને સાંત્વના આપતા કહ્યું, અરે પપ્પા, તમે બિલકુલ ચિંતા ન કરો. હું હવે મોટી થઈ ગઈ છું. મને મારું ધ્યાન રાખતા આવડે છે અને ટ્રેન તો સીધી સવારે મુંબઈ જ પહોંચશે. હું પહોંચીને તરત જ તમને કોલ કરીશ. તમે અને મમ્મી શાંતિથી ઘરે જઈને સૂઈ જજો. સુધાબેને દીકરીના માથા પર હાથ ફેરવ્યો, તેને વહાલથી ચુંબન કર્યું અને ડબ્બામાં તેની સીટ સુધી મૂકવા ગયા. નિયતિની ટિકિટ 3rd AC કોચમાં હતી. તેની સીટ લોઅર બર્થ હતી. સામાન ગોઠવીને મા બાપ નીચે ઉતર્યા. ટ્રેને વિસલ મારી અને ધીમે ધીમે ટ્રેન પ્લેટફોર્મ છોડવા લાગી. અશ્વિનભાઈ જ્યાં સુધી ટ્રેન દેખાય ત્યાં સુધી પ્લેટફોર્મ પર ચાલીને હાથ હલાવતા રહ્યા. તેમની આંખોમાં એક અજીબ ભીનાશ હતી. દીકરી પણ બારીમાંથી તેમને જોઈને હાથ હલાવી રહી હતી. ટ્રેને સ્પીડ પકડી. કાલુપુર સ્ટેશનની લાઇટો પાછળ છૂટી ગઈ અને બહાર અંધકાર છવાવા લાગ્યો. નિયતિએ બારીમાંથી આવતી ઠંડી હવા મહેસૂસ કરી. તેણે પોતાની આસપાસ નજર ફેરવી. તેના કમ્પાર્ટમેન્ટમાં તેની સામેની સીટ પર એક આધેડ વયના દંપતી બેઠા હતા, હર્ષદભાઈ અને કાંતાબેન. તેઓના ચહેરા પર એક અનોખી શાંતિ હતી. તેઓ કદાચ કોઈ ધાર્મિક યાત્રાએથી પાછા ફરી રહ્યા હોય એવું લાગતું હતું. તેમની વાતોમાંથી ભક્તિ અને સાદગી છલકાતી હતી. પરંતુ તેમની ઉપરની સીટ પર એક યુવાન છોકરો બેઠો હતો જેનું નામ પ્રથમ હતું. પ્રથમનો દેખાવ થોડો રફ હતો. તેણે કાળા રંગનું લેધર જેકેટ પહેર્યું હતું. કાનમાં મોટા ઇયરફોન નાખેલા હતા. ચહેરા પર થોડી વધારે પડતી દાઢી હતી અને તેના વાળ વિખરાયેલા હતા. તેની આંખોમાં એક અલગ જ પ્રકારની ઉદાસી કે કઠોરતા હતી. તે કોઈની પણ સામે જોયા વગર સતત પોતાના ફોનમાં કંઈક ટાઈપ કરી રહ્યો હતો. તેના ચહેરાના હાવભાવ પરથી એવું લાગતું હતું કે તેને આસપાસની કોઈ દુનિયા સાથે લેવા દેવા નથી. નિયતિને તરત જ પોતાના પિતાની શિખામણ યાદ આવી. અજાણ્યા લોકોથી દૂર રહેવું બેટા. આજકાલના યુવાનોના દેખાવ અને વર્તન પરથી વિશ્વાસ કરવો અઘરો થઈ જાય છે. તેણે પ્રથમ તરફ જોવાનું ટાળ્યું અને પોતાના થેલામાંથી ઇન્ટરવ્યૂની તૈયારી માટે લાવેલી પોતાની બુક કાઢીને વાંચવા લાગી. તેનું પૂરું ધ્યાન આવતીકાલના ઇન્ટરવ્યૂ પર હતું. રાતના 11 વાગ્યા. હર્ષદભાઈ અને કાંતાબેને ઘરેથી લાવેલું જમવાનું કાઢ્યું. ડબ્બામાં દેશી ઘી અને અથાણાની સરસ સુગંધ ફેલાઈ.
કાંતાબેને નીતિ સામે જોઈને ખૂબ પ્રેમથી પૂછ્યું, બેટા, જમી લીધું તે? થોડો શીરો ખાવો છે? મેં ઘરેથી જ તાજો બનાવ્યો છે, ખાલી 1 ચમચી ચાખી લે. નિયતિને તેમની મીઠાશ ગમી, પણ પિતાની શિખામણને કારણે તેને ખૂબ નમ્રતાથી ના પાડી દીધી. ના આંટી, થેન્ક યુ. હું ઘરેથી પૂરતું જમીને જ નીકળી છું. તમારો ખૂબ ખૂબ આભાર. થોડી વાર પછી એસી કોચની મુખ્ય લાઇટો બંધ થવા લાગી અને બ્લુ રંગની નાઇટ લેમ્પ ઓન થઈ ગઈ. થર્ડ એસી કોચમાં ધીમે ધીમે શાંતિ છવાઈ ગઈ. માત્ર ટ્રેનના પૈડાનો ખટાક ખટાક અવાજ જ આવી રહ્યો હતો, જે રાતના સન્નાટામાં ગુંજી રહ્યો હતો. નિયતિએ પોતાનું પર્સ સરખું તકિયા નીચે મૂક્યું, કાનમાં ઇયરપ્લગ નાખ્યા અને આવતીકાલના સુંદર ભવિષ્યના સપના જોતી સૂવાનો પ્રયાસ કર્યો. રાતના લગભગ 2 વાગ્યા હશે. આખો ડબ્બો ગાઢ નિદ્રામાં હતો. ટ્રેન ભરૂચ આસપાસ પહોંચી હશે. અચાનક નિયતિની આંખ ખુલી ગઈ. તેને પેટમાં ભયંકર દુખાવો પડ્યો હતો. શરૂઆતમાં તેને લાગ્યું કે કદાચ થોડી એસિડિટી હશે, પણ ધીમે ધીમે આ દુખાવો વધવા લાગ્યો. એવો ભયાનક દુખાવો જે તેણે પહેલાં ક્યારેય અનુભવ્યો ન હતો. કદાચ બપોરે બહાર ખાધેલા જંક ફૂડને કારણે અથવા કોઈ સિવિયર ફૂડ પોઈઝનિંગને કારણે તેના પેટમાં આકડીઓ આવવા લાગી હતી. દુખાવો એટલો તીવ્ર હતો કે એસીની આટલી ઠંડક હોવા છતાં પણ તેના આખા શરીર પર પરસેવો વળવા લાગ્યો. તે સીધી બેઠી થઈ ગઈ. તેણે પોતાની બેગમાં પાણીની બોટલ શોધવાનો પ્રયત્ન કર્યો. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. અંધારામાં બોટલ તેના હાથમાંથી છટકીને નીચે પડી ગઈ અને સીટની નીચે જતી રહી. તેને ઉલટી જેવું પણ થવા લાગ્યું. તે વોશરૂમ જવા ઊભી થવા ગઈ, પણ તેના પગમાં જાણે તાકાત જ નહોતી. તેનું માથું ભમી રહ્યું હતું. તે ફરીથી સીટ પર ફસડાઈ પડી. તેને રડવું આવતું હતું. તેને એના મમ્મી પપ્પા યાદ આવતા હતા. હે ભગવાન, આ શું થઈ ગયું? જો હું અહીં બેભાન થઈ જઈશ તો મારું શું થશે? મારો સામાન, મારું લેપટોપ, મારા અગત્યના ડોક્યુમેન્ટ્સ કોઈ ચોરી જશે તો? જો મારી સાથે કંઈ ઘટના બની જશે તો મારા પપ્પાનું શું થશે? આ બધા ડરામણા વિચારો તેના મગજમાં ઘૂંભરાવા લાગ્યા. એક અજાણી જગ્યા, અજાણા લોકો અને અડધી રાત. નીતિ સંપૂર્ણપણે ભાંગી પડી હતી. અચાનક તેની સામે એક પડછાયો ઊભો રહ્યો. નીતિના હૃદયના ધબકારા એકદમ વધી ગયા. તેણે ડરતા ડરતા ઊંચે જોયું તો ઉપરની બર્થ પરથી પેલો રફ દેખાતો યુવાન પ્રથમ નીચે ઉતર્યો હતો. અંધારામાં તેનો ચહેરો અને તેની દાઢી ખૂબ જ ડરામણા લાગી રહ્યા હતા. નીતિને પોતાના પિતાના શબ્દો ફરીથી યાદ આવ્યા કે દુનિયા ખરાબ છે. તેને લાગ્યું કે આ છોકરો તેની લાચારીનો ફાયદો ઉઠાવશે. નીતિ ડરના માર્યા સીટના એક ખૂણામાં સંકોચાઈ ગઈ. તેણે પોતાના પર્સને કસીને છાતી સરું પકડી લીધું. તેને લાગ્યું કે હવે તેની મદદ કરવાવાળું કોઈ નથી. પ્રથમ ધીમા પગલે તેની તરફ આગળ વધ્યો. તેણે નીચે નમીને સીટ નીચે પડેલી પેલી પાણીની બોટલ ઉઠાવી અને પછી પ્રથમે એ બોટલ નીતિની સામે ધરી અને એકદમ નમ્ર, એકદમ ધીમા અને ચિંતાતુર અવાજે પૂછ્યું, બેન, તમારી તબિયત તો ઠીક છે ને? શું થાય છે તમને? હું તમારી કંઈ મદદ કરી શકું? બેન શબ્દ સાંભળતા જ નિયતિના મનનો અડધો ડર જાણે હવામાં જ ગાયબ થઈ ગયો. જે યુવાનને તે થોડીવાર પહેલા ગુંડો કે ખરાબ માણસ સમજી રહી હતી, તેના અવાજમાં કોઈ ખરાબ ઈરાદો ન હતો, પણ એક ભાઈ જેવી સાચી ચિંતા હતી. નીતિએ રડમસ અવાજે ભારે શ્વાસે કહ્યું, મને પેટમાં બહુ જ સખત દુખે છે. મારાથી સહન નથી થતું. મને ચક્કર આવે છે. મને કંઈ સમજાતું નથી. પ્રથમે પરિસ્થિતિની ગંભીરતા તરત જ સમજી લીધી. તેણે તરત જ પોતાના મોબાઈલની ફ્લેશલાઇટ ચાલુ કરી અને સામેની સીટ પર સૂતેલા કાંતાબેનને હળવેથી ખંભેથી પકડીને જગાડ્યા. માસી, ઓ માસી, થોડા જાગો ને પ્લીઝ, ઉઠો. આ દીકરીની તબિયત અચાનક બહુ બગડી છે. એને તમારી જરૂર છે. એને સંભાળો માસી. કાંતાબેન સફાળા જાગી ગયા. લાઇટના અજવાળામાં નીતિની હાલત જોઈને તેમની માતૃત્વની ભાવના જાગી ઉઠી. તેઓ તરત જ પોતાની સીટ પરથી ઉઠીને નીતિની બાજુમાં બેસી ગયા અને કોઈ પણ જાતના સંકોચ વગર તેનું પરસેવે રેબઝેબ માથું પોતાના ખોળામાં લઈ લીધું. અરે મારી દીકરી, શું થાય છે તને? હે ભગવાન, આ તો પરસેવે રેબઝેબ થઈ ગઈ છે. રડ નહીં બેટા, હું છું ને. હર્ષદભાઈ પણ જાગી ગયા.
રાતના એ અંધકારમાં ટ્રેનનો એ નાનકડો કમ્પાર્ટમેન્ટ જાણે એક પરિવારમાં ફેરવાઈ ગયો હતો. કાંતાબેન તરત જ પોતાના થેલામાંથી દેશી ઓસડિયા, અજમો અને સંચળ કાઢ્યા. તેણે પોતાના હાથમાં મસળીને નીતિને ફાંકવા આપ્યા અને ઉપરથી થોડું નવશેકું ગરમ પાણી પણ પીવડાવ્યું. તેઓ સતત નીતિના વાળમાં હાથ ફેરવતા રહ્યા, પણ દુખાવો એટલો ભયાનક હતો કે આટલા સામાન્ય ઇલાજથી ફરક પડે તેમ ન હતો. નીતિ પીડાથી કણસી રહી હતી. પ્રથમે તરત જ પોતાનો ફોન કાઢ્યો અને સમય જોયો. હું ટીટીને શોધીને લાવું છું. આપણું નેક્સ્ટ સ્ટોપ સુરત છે. સુરત આવવાને હજુ 40 મિનિટની વાર છે. હું ત્યાં રેલવેમાં મેડિકલ એમરજન્સીની રિક્વેસ્ટ નાખું છું, જેથી સુરત સ્ટેશન પર આપણને ડૉક્ટર મળી રહે. આટલું કહીને પ્રથમ ચાલુ ટ્રેન એક ડબ્બામાંથી બીજા ડબ્બામાં દોડ્યો. આ 40 મિનિટ સુધી કાંતાબેન સતત નિયતિના માથા પર હાથ ફેરવતા રહ્યા, તેને હિંમત આપતા રહ્યા. કંઈ નહીં થાય બેટા, અમે છીએ ને તારી સાથે. તું બિલકુલ પણ ગભરાઈશ નહીં. તારા મમ્મી પપ્પા ભલે અહીં નથી, પણ અમે તારા મા બાપ જ છીએ. હર્ષદભાઈએ નીતિના પગ દબાવવાનું શરૂ કર્યું, જેથી તેને થોડી રાહત મળે. નીતિની આંખમાંથી સતત આંસુ વહેતા હતા, પણ હવે આ આંસુ ડરના ન હતા. આ આંસુ હતા કૃતજ્ઞતાના, આભારના, જે અજાણ્યા લોકોથી તેને ડર લાગતો હતો, જેમનાથી દૂર રહેવાની તેને શિખામણ પણ મળી હતી. તે જ લોકો અડધી રાત્રે પોતાની ઊંઘ બગાડીને તેના પરિવાર બનીને તેની સાચા હૃદયથી સેવા કરી રહ્યા હતા. ટ્રેન સુરત સ્ટેશન પર પહોંચી, પરંતુ હવે આગળ દીકરી સાથે જે ઘટના બની એને કોઈ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. મિત્રો, તો વહાલા મિત્રો, આગળની ઘટનામાં નિયતિ સાથે શું બને છે તેની વાત કરીશું. તેના પહેલાં જે પણ મિત્રો આપણો રેગ્યુલર વિડીયો નિહાળી રહ્યા છે અને રેગ્યુલર આપણા વિડીયોમાં કોમેન્ટ કરી રહ્યા છે, આપણી આ ચેનલ સાથે જોડાયેલા છે, તે લોકોના નામ અમે આનંદ સાથે અહીં ઉલ્લેખ કરી રહ્યા છીએ. તે મિત્રોના નામ આ પ્રમાણે છે: ભાસ્કરભાઈ રાવલ, પટેલ કલાભાઈ તથા મફીબેન, રતનપુરા થરાદથી; શીતલબેન પટેલ, અમરેલીથી; તૃપ્તિબેન, અમૃતલાલ પટેલ, રચનાબેન મોરી, અસલમ ખાન, ભરતભાઈ વસાવેલિયા, નિર્મળભાઈ આહિર, રાજકોટથી; પારુલબેન પટેલ, વરસિંગભાઈ ડોડિયા, જાગૃતિબેન કાનપરિયા, નેહાબેન પટેલ, રાજકોટથી; વિન્ટુબેન. આ સિવાય પણ ઘણા બધા વહાલા મિત્રો આપણી આ નવી ચેનલ સાથે જોડાયેલા છે, પરંતુ સમયના અભાવે દરેક નામનો ઉલ્લેખ કરવો શક્ય હોતો નથી. તો મિત્રો, જે પણ બાકી રહેતા નામ છે તે અમે આવતા એપિસોડમાં, આવતા વિડીયોમાં જરૂરથી જણાવીશું. તો અહીં ખાસ નવા મિત્રોને પણ જણાવવાનું કે તમે પણ તમારા નામનો ઉલ્લેખ અમારા વિડીયોમાં કરાવી શકો છો. તેના માટે કોમેન્ટ બોક્સમાં સરસ મજાની કોમેન્ટની સાથે આપનું નામ પણ જરૂરથી લખજો, જેથી આવતા એપિસોડમાં અમે તમારા નામનો પણ ઉલ્લેખ કરી શકીએ. અહીં ખાસ મિત્રો એ નોંધ લેજો કે જો તમે આપણી આ નવી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે અને આપણા વિડીયોને લાઈક કરેલો હશે, તો જ આપના નામનો ઉલ્લેખ કરવામાં આવશે. તો ચાલો મિત્રો, હવે આગળની ઘટનામાં શું બને છે તેની પણ વાત કરી લઈએ. ટ્રેન પ્લેટફોર્મ પર ઊભી રહેતાની સાથે જ રેલવેના મેડિકલ સ્ટાફની ટીમ દોડીને ડબ્બામાં આવી ગઈ. પ્રથમે આગળ જઈને ટીટીને શોધી કાઢ્યો હતો અને કંટ્રોલ રૂમમાં મેસેજ પહોંચાડી દીધો હતો. તે જ ડૉક્ટરની ટીમને ગાઈડ કરીને દરવાજા પાસે ઊભો હતો. ડૉક્ટરે નિયતિને તપાસી તેની નાડ ચેક કરી અને તરત જ તેને એક ઇન્જેક્શન આપ્યું, સાથે કેટલીક દવાઓ પણ લખીને આપી. ડૉક્ટરે કાંતાબેન અને પ્રથમ સામે જોઈને કહ્યું, ગભરાવાની બિલકુલ જરૂર નથી. સિવિયર એસિડિટી અને ગેસ્ટ્રિક એટેક હતો, જેના કારણે પેનિક થઈ ગયો હતો. ઇન્જેક્શન આપ્યું છે, અડધા કલાકમાં દુખાવો એકદમ ગાયબ થઈ જશે અને આ દીકરીને ઊંઘ આવી જશે. તમે લોકોએ સમયસર રિક્વેસ્ટ નાખી દીધી, તે સારું કર્યું. પ્રથમે ડૉક્ટરનો આભાર માન્યો અને મેડિકલ ચાર્જ તથા પૈસાના દવા પણ પોતાના જ ખિસ્સામાંથી ચૂકવ્યા. નિયતિ આ જોઈ જ રહી હતી. તેણે રોકવાની કોશિશ કરી અને ધીમા અવાજે કહ્યું, ભાઈ, હું પૈસા આપી દઈશ, પ્લીઝ તમે. પ્રથમે હસીને વચ્ચે જ તેને અટકાવતા કહ્યું, અત્યારે પૈસાની ચિંતા છોડો બેન અને શાંતિથી સૂઈ જાઓ. પહેલાં તમારી તબિયત સુધરે એ જરૂરી છે. અને હા, તમારે તો કાલે પેલી મોટી કંપનીનું ઇન્ટરવ્યૂ આપવાનું છે ને. જો અત્યારે આરામ નહીં કરો તો કાલે ઇન્ટરવ્યૂ કઈ રીતે આપશો? ની તેને આશ્ચર્ય થયું. તમને કઈ રીતે ખબર
કે મારે ઇન્ટરવ્યૂ છે. પ્રથમે હળવું સ્મિત કરતાં કહ્યું, તમે ફોન પર તમારા પપ્પા સાથે વાત કરતા હતા ત્યારે મેં સાંભળ્યું હતું બેન. મારું નામ પ્રથમ છે અને બાય ધ વે હું પણ મુંબઈ જ જાઉં છું. ત્યાં જ એક આઈટી કંપનીમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર છું. મારો દેખાવ આ કપડાં જોઈને તમને કદાચ અલગ લાગ્યો હશે, પણ હું માણસ સારો છું હો. પ્રથમે વાતાવરણ હળવું કરવા ખૂબ જ નિર્દોષતાથી મજાક પણ કરી. આ સાંભળીને આખા ડબ્બામાં એ તણાવભર્યા માહોલ વચ્ચે પણ બધાના ચહેરા પર એક સ્મિત આવી ગયું. કાંતાબેને નિયતિને સરખી રીતે સુવડાવી તેના પર પોતાનું બ્લેન્કેટ ઓઢાડ્યું. ઇન્જેક્શનની અસર ધીમે ધીમે શરૂ થઈ રહી હતી અને થોડી જ વારમાં નીતિ તમામ ડર અને પીડા ભૂલીને એકદમ ગાઢ નિંદ્રામાં સરી પડી. સવારના 7 વાગ્યા ટ્રેન મુંબઈના બોરીવલી સ્ટેશનની નજીક પહોંચી રહી હતી. બારીમાંથી આવતા સૂર્યના કોમળ અને તાજા કિરણો નીતિના ચહેરા પર પડ્યા. ટ્રેનની બહાર મુંબઈ શહેરની દોડધામ શરૂ થઈ ગઈ હતી. નીતિની આંખ ખુલી. તેને એકદમ ફ્રેશ અને સારું લાગી રહ્યું હતું. રાતનો એ ભયાનક દુખાવો જાણે ક્યારેય હતો જ નહીં તેમ ગાયબ થઈ ગયો હતો. તેણે સામે જોયું તો કાંતાબેન અને હર્ષદભાઈ સવારની ચા પી રહ્યા હતા. પ્રથમે ઉપરની સીટ પરથી નીચે ઉતરીને ખૂબ જ આત્મીયતાથી પૂછ્યું, ગુડ મોર્નિંગ. કેમ છે હવે તમને બેન? દુખાવો મટી ગયો ને? નીતિની આંખો ફરીથી ભરાઈ આવી મિત્રો. તેણે સીટ પરથી ઉઠીને હાથ જોડીને કાંતાબેન, હર્ષદભાઈ અને પ્રથમનો હૃદયપૂર્વક આભાર માન્યો. જો ગઈકાલે રાત્રે તમે લોકો ન હોત તો મારું શું થાત મને ખરેખર નથી ખબર. મારા પપ્પા સાચા હતા કે દુનિયામાં ખરાબ લોકો છે અને મારે સાવચેત રહેવું જોઈએ, પણ એમને એ નહોતી ખબર કે આજ દુનિયામાં તમારા જેવા દેવદૂત જેવા લોકો પણ વસે છે. તમે લોકો મારા માટે ભગવાન બનીને આવ્યા. થોડી વાર પછી ટ્રેન મુંબઈ સેન્ટ્રલ પહોંચી. નીતિનો મામાનો દીકરો તેને લેવા માટે સ્ટેશન પર આવ્યો હતો. નીતિએ પોતાનો સામાન ઉઠાવ્યો. છૂટા પડતી વખતે કાંતાબેને નીતિના માથા પર હાથ મૂકીને ખૂબ જ વાત્સલ્યથી આશીર્વાદ આપ્યા. ઇન્ટરવ્યૂ પાસ કરીને આવજે બેટા, માતાજી તારું ભલું કરશે. પ્રથમે તેને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું અને કહ્યું, મુંબઈ તારા માટે નવું શહેર છે બહેન. અહીં કોઈ પણ તકલીફ પડે તો અડધી રાત્રે કોઈ પણ સંકોચ વગર આ ભાઈને ફોન કરજે, હું ચોક્કસથી મદદ કરીશ. ઓલ ધ બેસ્ટ. મિત્રો, સ્ટેશનની બહાર નીકળીને મુંબઈની એ ભીડમાં ઊભા રહીને નીતિએ સૌથી પહેલો કોલ પોતાના પપ્પા અશ્વિનભાઈને કર્યો. હેલો પપ્પા, હું બિલકુલ સહી સલામત મુંબઈ પહોંચી ગઈ છું. ભાઈ પણ આવી ગયો છે. સામે છેડેથી અશ્વિનભાઈએ એક બહુ મોટો રાહતનો શ્વાસ લીધો. હાશ મારી દીકરી. બેટા, રાત્રે કોઈ તકલીફ તો નહોતી પડી ને? તારો સામાન બરાબર છે ને? કોઈ અજાણ્યે તને હેરાન તો નહોતી કરીને? નીતિના હોઠ પર એક સુંદર સ્મિત હતું અને આંખોમાં આંસુ હતા. તેણે ગર્વથી કહ્યું, પપ્પા, તમે મને કહેતા હતા ને કે કોઈ અજાણ્યા સાથે વાત ન કરવી, કોઈ પર વિશ્વાસ ન કરવો, પણ પપ્પા, ગઈકાલે રાત્રે અજાણ્યા લોકોએ મારો પરિવાર બનીને મારી રક્ષા કરી છે. જો એ અજાણ્યા લોકો ન હોત તો તમારી દીકરી આજે સહી સલામત તમારી સાથે વાત કદાચ ન કરી રહી હોત. નીતિએ પોતાના પિતાને રાતની આખી ઘટના વિગતે કહી સંભળાવી. મિત્રો, ફોન પર આ વાત સાંભળીને અશ્વિનભાઈની આંખોમાંથી પણ આંસુ વહી ગયા. તેમણે મનોમન એ અજાણ્યા સહયાત્રીઓ કાંતાબેન, હર્ષદભાઈ અને એ યુવાન પ્રથમનો ખૂબ ખૂબ આભાર માન્યો. વહાલા મિત્રો, આ કહાની આપણને આજે એક ઘણું મોટું સત્ય સમજાવી જાય છે. હા, એ વાત બિલકુલ સાચી છે કે સમાજમાં કેટલીક ખરાબ ઘટનાઓ બને છે. આપણી સુરક્ષા માટે આપણે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. દીકરીઓએ ક્યારેય પોતાની સુરક્ષા સાથે બાંધછોડ ના કરવી જોઈએ અને સાવધાની રાખવી જોઈએ. એ જ બુદ્ધિમાની છે. પરંતુ એ પણ એટલું જ મોટું સત્ય છે કે 2-4 ખરાબ ઉદાહરણોના આધારે આપણે આખી દુનિયાને ખરાબ ન કહી શકીએ. આજે પણ આપણા સમાજમાં માણસાઈ સંપૂર્ણપણે જીવંત છે. આજે પણ રસ્તા પર કે ટ્રેનમાં મુસાફરી કરતા કોઈ અજાણ્યા લોકોમાં કોઈ કાંતાબેન જેવી માં પણ છુપાયેલી છે, તો કોઈ પ્રથમ જેવો રક્ષક ભાઈ પણ છુપાયેલો હોય છે. કોઈના માત્ર પહેરવેશ, દાઢી કે તેના દેખાવ પરથી આપણે તેના ચારિત્ર્યનું જજમેન્ટ ક્યારે ન કરવું શકીએ.
એક કઠોર દેખાતો યુવાન પણ અંદરથી એક અત્યંત સંવેદનશીલ ભાઈ હોઈ શકે છે. મા બાપે પોતાની દીકરીઓને મજબૂત બનાવવાની જરૂર છે. તેમને માત્ર ડરાવીને રાખવાની નહીં, તેમને સાવચેત ચોક્કસ કરો. તેમને સારા ખરાબની ઓળખ કરતા શીખો, પણ એમના મનમાં દુનિયા પ્રત્યેનો અંધકાર ન ભરો. કારણ કે જો દુનિયામાં રાતનું અંધારું છે, તો એ અંધારાને ચીરીને મદદ કરવા માટે દોડી આવતા સૂર્યના કિરણો પણ આ જ દુનિયામાં મોજૂદ છે. માણસાઈ ક્યારેય ખતમ નથી થઈ, બસ તેને જોવા માટે આપણી દ્રષ્ટિ સાચી હોવી જોઈએ. અને મિત્રો, આ કહાનીના માધ્યમથી અમે સમાજના દરેક લોકોને પણ એ સંદેશો આપવા માગીએ છીએ કે કોઈ પણ જગ્યાએ એકલી મુસાફરી કરતી દીકરી એ તમારી, મારી, આપણા સૌ કોઈની જવાબદારી છે. એ વિચારીને એની રક્ષા કરજો કે તમારા ઘરે પણ દીકરી છે. તો હું વિશ્વાસ સાથે કહું છું કે આ દેશમાં દરેક દીકરી બેફિકર થઈને પોતાની જિંદગી જીવી શકશે. મિત્રો, અહીંયા ખાસ નોંધ લેજો કે આ કહાની સમાજના સારા સંદેશમાં પહોંચે તે માટે બનાવવામાં આવી છે, જેનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. અમારા એપિસોડનો મુખ્ય હેતુ હોય છે જીવન મૂલ્યો, માનવતા, સત્ય, ઈમાનદારી અને સારા સંસ્કારોનો સંદેશ પહોંચાડવાનો. જો કોઈ વ્યક્તિ, સ્થળ અથવા ઘટના સાથે કોઈ સામ્યતા જણાય તો તેને માત્ર સંયોગ જ માનો. તો વહાલા મિત્રો, જો આ કહાની આપને પસંદ આવી હોય તો એકવાર આ વિડીયોને જરૂરથી લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ બોક્સમાં તમે કયા ગામથી આપણો આ વિડીયો જોઈ રહ્યા છો તે અમને જરૂરથી જણાવજો. આપના નામની સાથે આપના ગામનું નામ પણ જરૂરથી જણાવજો. અને આવી જ હૃદયસ્પર્શી કહાની સાંભળવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીશું મિત્રો કોઈ નવી કહાની સાથે, કોઈ નવા વિડીયો સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ, જય શ્રી કૃષ્ણ.